સુરતમાં વધુ એક એન્ટી નાર્કોટિક્સ ડ્રગ્સ યુનિટ શરૂ કરવા તૈયારી દર્શાવાઈ છે। આગામી 2 થી 3 મહિનામાં વધુ એક યુનિટ શરૂ થશે। વેસુ બાદ હવે રાંદેરમાં ડ્રગ્સ બંધાણીઓનું કાઉન્સિલ કરાશે। આ ઉપરાંત ઇન્ફોર્મેશન ડેવલપ પણ કરવામાં આવશે। ડ્રગ્સના કારોબાર સાથે સંકળાયેલા લોકો પર નજર રખાશે। મહત્વનું છે કે રાંદેર ડ્રગ્સ માટે એપી સેન્ટર છે। અત્યાર સુધી ડ્રગ્સ કેસમાં 60 થી 70% કેસો રાંદેરમાંથી મળી આવ્યા છે। હાલ એન્ટી નાર્કોટિક્સ ડ્રગ્સ યુનિટ માટે જગ્યાની ફાળવણી થઈ ચૂકી છે, જે તૈયાર થયા બાદ એન્ટી નાર્કોટિક્સ ડ્રગ્સ યુનિટ 2 ની શરૂઆત કરવામાં આવશે। એન્ટી નાર્કોટિક્સ ડ્રગ્સ યુનિટ 2 કે જે રાંદેર ના વિસ્તારની અંદર નવું જે ચાલુ કરવા જઈ રહ્યા છે, એમાં અમારા માનનીય પોલીસ કમિશનરશ્રીનો એ ઉદ્દેશ છે કે ક્રાઇમ બ્રાન્ચ અને એસઓજીના અલગ અલગ યુનિટો અલગ અલગ વિસ્તારોમાં બેસે તો લો એન્ડ ઓર્ડરની જે પરિસ્થિતિ છે તે, અને ખાસ કરીને એસઓજીના અલગ અલગ યુનિટમાં એક અમારું યુનિટ જે છે એ છેત્રપાળ હનુમાન વિસ્તારમાં બેસે છે। બીજું જે હમણાં જ સ્ટાર્ટ કર્યું છે એન્ટી નાર્કોટિક્સ યુનિટ 1 કે જે વેસુ એરિયામાં વેસુ પોલીસ સ્ટેશનની અંદર કાર્યરત કરેલ છે, અને હવે બીજું જે અમે કરવા જઈ રહ્યા છીએ તે રાંદેર વિસ્તારની અંદર નજીકના ભવિષ્યમાં શરૂ કરવાના છીએ। તો બનાસકાંઠા જિલ્લાના મુખ્ય મથક પાલનપુર એરોમા સર્કલની ટ્રાફિકની સમસ્યા વધી રહી છે, જેથી રસ્તાઓ પહોળા કરવાની કામગીરી ચાલી રહી છે અને તેના માટે તંત્ર દ્વારા ચારે તરફ બેરિકેડિંગ કરી દેવાયું છે, જેનો ભોગ ત્યાં રહેતા સ્થાનિકો બની રહ્યા છે। સ્થાનિકોનો રસ્તો બંધ થઈ જતા આકરા પાણી જોવા મળ્યા। અમદાવાદથી પાલનપુર તરફ આવતા માર્ગ પર ઓવરબ્રિજ નજીક તંત્ર દ્વારા બેરિકેડિંગ કરવામાં આવતા અમદાવાદ હાઈવે નજીક આવેલી અનેક સોસાયટીના લોકો મુશ્કેલીમાં મુકાયા છે। સ્થાનિકો દ્વારા સ્થાનિક કક્ષાએ રજૂઆત કરાઈ છે, પરંતુ તેનો કોઈ ઉકેલ આવ્યો નથી, જેથી સ્થાનિકો હાઈવે પર એકઠા થઈને વિરોધ પ્રદર્શિત કરી રહ્યા છે। અને જો આગામી દિવસોમાં તંત્ર દ્વારા આ બેરિકેડિંગ મૂકવાની પદ્ધતિ મોકૂફ નહીં રખાય તો જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર પાઠવીને ઉગ્ર આંદોલનની ચીમકી ઉચ્ચારી છે। અમદાવાદ હાઈવે પુલ ઉતરતા જે રસ્તો બંધ કરવાની વાત છે, આ પ્રશ્ન 2 મહિના જૂનો છે। 2 મહિના પહેલા અહીંયા રસ્તો બંધ કરવા આવ્યા હતા, ત્યારે અમે તારીખ 4/10/2024ના રોજ રજૂઆત કરી હતી કે ભાઈ આ 50 સોસાયટીનો માર્ગ અને આકેસન રોડનો મુખ્ય માર્ગ છે। અહીંયા વર્ષોથી લોકો અવરજવર કરે છે અને આ એરોમા સર્કલને મુખ્ય સાંકળતો માર્ગ છે। જો આ રસ્તો બંધ કરવામાં આવે તો આ લોકો જાય ક્યાં? અહીંયા આગળ બાળકો ભણવા જતા હોય છે, સ્વસ્તિક સ્કૂલ છે, નૂતન સ્કૂલ છે, જેને બજાર જવું હોય, જેને હનુમાન ટેકરી જવું હોય, એ લોકો જાય કઈ રીતે? અમારા હાઈવે ઉપર ચડવાનો રસ્તો છે એ અમારે કાયમી માટે ખુલ્લો જોવે એવું અમને લેખિતમાં આપી દે। આ તો અમે બધા ઘરે હોઈએ ને અહીંયા રસ્તો બંધ કરવા આવે છે, અને એ પણ રવિવારે રાતોરાત તો પાળીઓ કરે છે। અમારે ધારો કે છોકરાઓને લઈ જવા હોય, સ્કૂલે લઈ જવા હોય, કોલેજમાં લઈ જવા હોય કે અમારે જવું, અમારે જવાનું કેવી રીતે? પહેલો તમારે અહીંયા રસ્તો ખુલ્લો રાખવો પડશે। અમારી એક જ માંગ છે, અહીંયા અમે પાછળ સ્ટેટ બેંક સોસાયટી અને સાકાર સોસાયટી છે અમારી, એના પાછળ ઘણી બધી સોસાયટીઓ છે। અમારે અહીંયાથી જવાનો ફક્ત એક જ રસ્તો છે। આ રસ્તો અમારા માટે કાયમી માટે ખુલ્લો રહેવો જોઈએ એ અમારી માંગ છે, કેમ કે અમારા બાળકોને સ્કૂલમાં જવું હોય, કોઈ મેડિકલ ઇમરજન્સી આવે કે સોસાયટીમાં કોઈ પણ ઘટના બને તો અમારું બહાર નીકળવા માટેનો ફક્ત એક જ રસ્તો રહે છે। જ્યારથી આ હાઈવે પર આ પાળી બનાવી અને પેક કરી લીધું છે ત્યારથી બિલકુલ ટ્રાફિક ખૂબ અતિશય વધી ગયું છે। અમારી સોસાયટીને બી ઘણી બધી હેરાન કરી રહી છે, અને આ રસ્તો અમારા માટે કાયમી ખુલ્લો રહેવો જોઈએ। સમાચારનો પ્રવાહ યથાવત રહેશે। હાલ રોકાઈશું એક બ્રેક માટે। આપ જોતા રહો ન્યૂઝ 18 ગુજરાતી। ઠંડીનું 3rd ડિગ્રી ટોર્ચર શરૂ। 20 દિવસમાં ગુજરાત બન્યું ફ્રીજ। 5 ડિગ્રીએ પહોંચ્યો પારો। બર્ફીલા પવનથી થરથર ધ્રુજ્યા લોકો। અંતે ગુજરાતમાં શિયાળાએ ગિયર બદલી લીધું છે। 20 દિવસમાં તાપમાનનો પારો 5 ડિગ્રીથી વધુ ગગડી જતા ગુજરાત જાણે ફ્રીજ બની ગયું છે। 20 દિવસથી ઠંડીનું 3rd ડિગ્રી ટોર્ચર શરૂ થઈ જતા ગુજરાતીઓ થરથર ધ્રુજવા લાગ્યા છે। ગુજરાતમાં ગાત્રો થીજવતી ઠંડી શરૂ થતાં જ લોકો ધ્રુજી ઉઠ્યા। છેલ્લા 2 દિવસથી રાજ્યમાં બર્ફીલા પવન ફૂંકાતા જનજીવન પ્રભાવિત જોવા મળ્યું। લોકો ઠંડીથી રક્ષણ મેળવવા માટે તાપણા અને ગરમ કપડાનો સહારો લેતા જોવા મળી રહ્યા છે। છેલ્લા 24 કલાક દરમિયાન રાજ્યમાં સિઝનનું સૌથી ઓછું 5 ડિગ્રી તાપમાન નલિયામાં નોંધાયું છે, તો બીજી તરફ સૌરાષ્ટ્રમાં કોલ્ડ વેવની શક્યતા વચ્ચે રાજકોટમાં પણ ઠંડીનો પારો ગગડતા સિઝનનું સૌથી ઓછું 9.7 ડિગ્રી તાપમાન નોંધાતા લોકો છૂટવાયા હતા। તો અમરેલીના ધારીમાં 8.1 ડિગ્રી, દાહોદમાં 8.2 ડિગ્રી, નર્મદામાં 9.1 ડિગ્રી,
થરાદમાં 9.6 ડિગ્રી, ડીસામાં 10.6 ડિગ્રી, ભુજમાં 11 ડિગ્રી, અમરેલીમાં 11.8 ડિગ્રી અને અમદાવાદમાં 13.4 ડિગ્રી તાપમાન નોંધાયું છે. બીજી તરફ 10થી 15 કિલોમીટરની ઝડપે બર્ફીલા પવન ફૂંકાતા અમદાવાદ સહિતના શહેરો હિલ સ્ટેશન બની ગયા છે. ઉત્તર ભારતમાં હિમવર્ષાના પગલે ઉત્તર ગુજરાતથી લઈને દક્ષિણ ગુજરાત સુધી ચારે તરફ તીવ્ર ઠંડીનું મોજું ફરી ગયું છે. ઉત્તર ભારતમાં હિમવર્ષાને કારણે કાતલ ઠંડીનું મોજું ફરી વળ્યું છે. ઉત્તરાખંડ, હિમાચલ પ્રદેશમાં હિમવર્ષા થઈ રહી છે. હિમાચલ પ્રદેશના પ્રવાસીઓની પસંદ કુલ્લુ અને મલાનીમાં હિમવર્ષા થઈ રહી છે, જેના કારણે પ્રવાસીઓની સંખ્યામાં પણ જોરદાર વધારો થયો છે. હિમવર્ષાના કારણે ખૂબસૂરત નજારાઓ જોવા મળી રહ્યા છે. ઉત્તરાખંડમાં પ્રવાસીઓ હિમવર્ષાની મજા માણી રહ્યા છે. બરફની સફેદ ચાદરથી પર્વતો અને વૃક્ષો ઢંકાઈ ગયા છે. ત્યારે ગુજરાતના પડોશમાં રહેલું માઉન્ટ આબુ -3 ડિગ્રીમાં થીજી ગયું છે. અડધો ડિસેમ્બર પૂર્ણ થયા બાદ ઠંડી અસલી રંગ પકડતા આબુ ધ્રુજી ગયું. રાજસ્થાનના 10થી વધુ શહેરોમાં પારો 10 ડિગ્રીથી નીચે પહોંચી ગયો. એમાં પણ આબુ તો જાણે મિની કાશ્મીર બની ગયું. આબુમાં અચાનક જ પારો માઇનસમાં પહોંચી જતા ચારે બાજુ બરફની ચાદર પથરાઈ ગઈ છે. આબુમાં કાર હોય કે ટુ વ્હીલર, ટેબલ હોય કે ઘર કે રોડ હોય કે મેદાન, વેલકમ બેક. સમાચારમાં આગળ વાત કરીએ તો ભાવનગર શહેરની સમસ્યાઓ પૈકી કોઈ મુખ્ય સમસ્યા હોય તો તે છે કંસારાની સમસ્યા. પછી તે નવીનીકરણની સમસ્યા હોય, શુદ્ધિકરણની સમસ્યા હોય કે પછી સજીવીકરણની સમસ્યા હોય, શહેરીજનો ત્રાહિમામ પોકારી ઉઠ્યા છે. કંસારા પાછળ કરોડો રૂપિયા ખર્ચ કરાયા હોવા છતાં સમસ્યા તો તે જ છે. કંસારામાં ભરાઈ રહેતું ગંદુ પાણી અને ઉગી નીકળેલી ઝાડી ઝાંખરાને કારણે ગંદકીનું સામ્રાજ્ય જામ્યું છે. વર્ષ 2002થી કંસારા શુદ્ધિકરણની વાતો ચાલી રહી છે, પરંતુ હજુ પણ આ બાબતે ફક્ત વાતો જ થઈ રહી છે. શુદ્ધિકરણના નામે શૂન્ય જોવા મળી રહ્યું છે. તો આ તરફ સરકારે 52 કરોડ કંસારા સજીવીકરણ માટે ફાળવ્યા. મહાનગરપાલિકા દ્વારા પણ 8.1 કિલોમીટર લંબાઈનો કંસારા પ્રોજેક્ટ શરૂ પણ કર્યો, પરંતુ દબાણો અને જમીન સંપાદન નથી થઈ શકવાને કારણે હજુ પણ કંસારા પ્રોજેક્ટ આજ દિન સુધી અધૂરો છે. કેટલાક ગંદા પાણીનો નિકાલ પણ કંસારામાં થઈ રહ્યો છે, જેથી મહાનગરપાલિકાના યોજના અને ડ્રેનેજ વિભાગ દ્વારા કંસારામાં આવતા ડ્રેનેજના પાણીને અટકાવવાનો પ્રયાસ કરાયો છે. આગામી દિવસોમાં સર્વે કરી અન્ય કંસારાના જતા ડ્રેનેજના કનેક્શન બંધ કરાશે. ત્યારે કંસારાની સમસ્યામાંથી ક્યારે છુટકારો મળશે તે યક્ષ પ્રશ્ન બની ગયો છે. કંસારા તો અમારે એક ચેરમેન સાહેબનો ડ્રીમ પ્રોજેક્ટ હતો. 6 વોર્ડ એવા છે કે એમાંથી કંસારો નીકળે છે અને સૌથી વધારે માંદગી ત્યાંથી ઉત્પન્ન થાય છે. સૌથી વધારે મચ્છરોનો ઉપદ્રવ ત્યાંથી થાય છે. કંસારા પ્રોજેક્ટ પૂરો કરવાની વાત દરેક મેનિફેસ્ટોમાં, ભારતીય જનતા પાર્ટીના મેનિફેસ્ટોમાં હોય છે. પણ આજની તારીખે ભાવનગરના શહેરીજનો 7 વોર્ડના એમાં હેરાન પરેશાન થઈ રહ્યા છે. હાલમાં જોવા જઈએ તો મચ્છરજન્ય જે રોગો છે, ડેન્ગ્યુ, ચિકનગુનિયા, મેલેરિયા વગેરેના નિયંત્રણ માટે આપણે વોર્ડ વાઇઝ ટીમો બનાવી છે. ગત વીકની વાત કરીએ તો કુલ 233 ટીમો દ્વારા 95,000 ઘરોની મુલાકાત લીધેલ છે, જેમાં કુલ 800 ઘરોમાં મચ્છરોના પોરા જોવા મળી આવે. આ તમામ ઘરોમાં આપણે અંદાજિત 3,50,000 જેટલા પાત્રો તપાસેલ છે અને 3,20,000 જેવા પાત્રોનો નાશ પણ કરેલ છે. કોઈ રેપેલન્ટ યુઝ કરવા જોઈએ, પૂરતા શરીર ઢકાય એવા કપડાં પહેરવા જોઈએ, ઉપરાંત લીમડાનો પણ ધુમાડો કરી શકાય છે. અને જનજાગૃતિ વિશે જોઈએ તો અમારા દ્વારા પત્રિકા વિતરણ કરવામાં આવે છે, ટીવી સ્ક્રોલિંગ કરવામાં આવે છે, રેડિયો જિંગલ્સ પણ ચલાવવામાં આવે છે. અન્ય સમાચારની વાત કરીએ તો આણંદના સોજિત્રાના ત્રંબોવાડ ગામના લોકો રોડ ન હોવાથી પરેશાન છે. ત્રંબોવાડના ગોલીસીમ વિસ્તારમાં 100 જેટલા ખેતમજૂર શ્રમિક પરિવારો રહે છે, પરંતુ આઝાદીના સમયથી 700 જેટલા લોકો તેમના વિસ્તારમાં પાકો રોડ ન બનતા પારાવાર મુશ્કેલીનો સામનો કરવા મજબૂર બન્યા છે. સ્થાનિકોએ કહ્યું કે પાકો રોડ ન હોવાથી ગામમાં 108 પણ આવી શકતી નથી. બીજી તરફ ચોમાસામાં તો ગામમાં પ્રવેશવું પણ અઘરું બની જાય છે. ચોમાસામાં કાચા રસ્તામાં કેળ સુધીનું પાણી ભરાતા 4 મહિના સુધી બાળકો સ્કૂલે જઈ શકતા નથી. જોકે અવારનવાર રજૂઆત કરવા છતાં ધારાસભ્ય કે જવાબદાર તંત્ર ગ્રામજનોની સમસ્યાનું નિરાકરણ નથી લાવતા. શું તકલીફ છે આ જવા આવવાની, રસ્તે કોઈ કરવા તૈયાર નહીં. અમારા છોકરા નિહાર જવાનું સાધનો બહાર મેલીએ, કોઈ ગઈડિયા બીમારી થાય, કોઈ ડિલિવરીને લઈને જવાનું થાય, અમારે કઈ રીતે જવું? આ શ્યામ વિસ્તારમાં આ રસ્તો છેલ્લા 40-45 વર્ષથી બની શકતો નહીં અને કોઈ ધારાસભ્ય, કોઈ નેતા પણ આવી શકતા નહીં. અને વોર્ડ જ્યારે લેવાનો હોય તે ઘરે દોડ્યા આવ્યા છે અને અત્યારે તો વોર્ડ માટે કોઈ અત્યારે રસ્તા માટે આવતા નહીં, કોઈ જોતા નહીં. અને ચોમાસાની એક વાત પહેલી કે જ્યારે કેળામાં પાણી હોય છે તે ઘડે છોકરાઓ નિહાર માટે જાય પ્રાથમિક શાળા, તે ઘડે અમારે 4 મહિના તો બેસી જ રહેવું પડે છે. વૃદ્ધો પણ અહીં આગળ દવાખાનામાં અથવા ડિલિવરીમાં બહેનો હોય તો એમના રોડ સુધી ઉચકીને લઈ જવા પડે છે.
એમને ખાટલામાં ચોરી કરી અથવા ખાટલામાં ઉચકીને લઈ જવા પડે છે. અહીંયા બિલકુલ 108 જેવી કોઈ આવે એવી વ્યવસ્થા સરકારે કરી પણ અહીં આવી શકતી નથી. તો સુરતમાં ભર શિયાળે ચોમાસા જેવો માહોલ. પાલ વિસ્તારમાં વગર વરસાદે ભરાયા છે પાણી. સુરત મનપાની બેદરકારી, રહીશો પરેશાન. પાલ કેનાલ રોડ પર પાણી ફરી વળ્યા છે. પાઇપલાઇનમાં ભંગાણના કારણે રસ્તા પર પાણી. 2 દિવસથી આ જ સ્થિતિ છે, કોઈ એક્શન નહીં. સ્થાનિકોની ફરિયાદ છતાં મનપાનું તંત્ર હરકતમાં નહીં. કીર્તેશ જોડાયા છે વધુ માહિતી માટે. કીર્તેશ, શું છે વધુ અપડેટ્સ? હા, બિલકુલ લુગના સુરતમાં ભર શિયાળે ચોમાસા જેવો માહોલ જોવા મળ્યો હતો. સુરતનો પાલ વિસ્તાર છે કે જે વિસ્તારમાં કેનાલ પાસેથી પસાર થતી પાઇપલાઇનમાં ભંગાણ થયું છે અને આ ભંગાણ થતા હજારો લીટર શુદ્ધ પીવાનું પાણી રસ્તા પર વહી રહ્યું છે. એટલે કે મહાનગરપાલિકાના તંત્રની ઘોર બેદરકારી સામે આવી છે કે ભંગાણ સામાન્ય હતું ત્યારે રિપેર ના કરતા મોટું ભંગાણ થયું છે અને ચોમાસામાં હજારો લીટર પીવાનું શુદ્ધ પાણી રસ્તા પર દોડતા ભર શિયાળે ચોમાસા જેવા દ્રશ્યો જોવા મળી રહ્યા છે. જી બિલકુલ કીર્તેશ, આભાર સમગ્ર માહિતી બદલ. તો રાજકોટ જિલ્લાની એક શાળામાં બાળકો મઢમાં બેસીને અભ્યાસ કરવા મજબૂર બન્યા છે. જસદણ તાલુકામાં શિક્ષણ વિભાગની ઘોર બેદરકારી સામે આવી છે. કુંદણી ગામમાં આવેલ પ્રાથમિક શાળાના બાળકો માતાના મઢમાં બેસીને અભ્યાસ કરી રહ્યા છે. કુંદણી ગામની શાળામાં ઓરડાઓ અતિ જર્જરિત સ્થિતિમાં છે. ઓરડાઓની દિવાલોમાં મોટી તિરાડો પડી ગઈ છે, જ્યારે છત પરથી પોપડા પડી રહ્યા છે. જર્જરિત ઓરડાઓમાં બાળકોને અભ્યાસ કરાવવો જોખમી છે, જેના કારણે બાળકોને શાળાની નજીકમાં આવેલી માતાજીના મઢમાં બેસાડીને અભ્યાસ કરાવાઈ રહ્યો છે. આ વિસ્તારમાં જો આ જર્જરિત બંધ છે અને વિસ્તારમાં અંદર ખોરા પડે છે. વાવડિયા પરિવારના મઢે ભણાવી છે અને વારંવાર રજૂઆતોની કરી છે પણ એનો વિકેલ થઈ અને હજી બધી આવેલી માંગણી અમારે તાત્કાલિક ઘરને રિસર્ચ ચાલુ કરી છે. તમારા બાળકો વ્યવસ્થિત ભણે સારી રીતે ભણે. અત્યારે આ શાળા છે એ ખૂબ જૂની છે, એના માટે ડેમેજ માટે અમે છે ત્યાં રજૂઆતી કરી દીધી છે, કાગળ કામ કરી દીધું છે. ડેમેજ આવી ગયું છે અને હાલ વૈકલ્પિક વ્યવસ્થા માટે 2 રૂમ છે ત્યાં બેસાડીએ છીએ અને બીજા 2 રૂમ માટે છે ત્યાં નજીકમાં જ માતાનું મઢ છે ત્યાં 3 રૂમ આપણને મળી રહે છે. બીજી ગામમાં કોઈ અન્ય જગ્યાએ બેસવા માટે જગ્યા ન હોય એટલા માટે અમે ત્યાં એ રૂમમાં બેસાડીએ, જેથી કરીને બાજુમાં હોય તો બાળકોની જે કંઈ પણ નાના બાળકો છે એના ભાઈ બહેન સાથે આવજાવ કરી શકે. તો કુંદણી પ્રાથમિક શાળામાં 120 જેટલા બાળકો અભ્યાસ કરી રહ્યા છે. ગામના સરપંચ શાળામાં નવા ઓરડાઓ બનાવવાની શિક્ષણ વિભાગમાં અનેક રજૂઆત કરી ચૂક્યા છે, જોકે તેને લઈને કોઈ કામગીરી નથી થઈ રહી. બાળકોને ભયજનક ઓરડાઓમાં બેસાડતા વાલીઓ ડરી રહ્યા છે. શાળામાં વહેલી તકે નવું બિલ્ડિંગ બનાવવામાં આવે તેવી ગ્રામજનો માંગ કરી રહ્યા છે. એક પણ રૂમ બેસવા લાયક નથી, શાળાને ગ્રાઉન્ડ નથી, પીવાનું પાણી નથી. આ 21મી સદી અને ટેકનોલોજીનો યુગ છે. સરકાર ઘણા બધા સ્લોગ આપે છે કે ભાઈ ભણશે ગુજરાત, ભણશે બાળકો, પણ આમાં ભણવા માટેની ભૌતિક સગવડતા જ નથી તો બાળક કેવી રીતે ભણશે? તો આ બાબતે કંઈક તાત્કાલિક ધોરણે થવું જોઈએ અને નવું બિલ્ડિંગ મંજૂર કરી અને બાળકોને મેદાન, પીવાના પાણીની વ્યવસ્થા અને રૂમની વ્યવસ્થા કરવી જોઈએ. આ મામલે તાલુકા પ્રાથમિક શિક્ષણ અધિકારીએ વડી કચેરી તરફથી મંજૂરી ન મળી હોવાનું કારણ આપ્યું. અધિકારીએ કહ્યું કે વડી કચેરીથી મંજૂરી ન હોવાથી નવું બિલ્ડિંગ નથી બની શક્યું. એવામાં બાળકોને ક્યાં સુધી મઢમાં બેસીને અભ્યાસ કરવો પડશે તેવા સવાલ ઊભા થઈ રહ્યા છે. ડેમેજ રૂમ હોય એટલે આપણે બાળકોને બેસાડી ન શકીએ, પણ એના માટે આપણે વૈકલ્પિક વ્યવસ્થા કરેલી છે અને પંચાયત તરફથી આપણને જમીન પણ ફાળવી દીધેલી છે ને જિલ્લામાં મંજૂરી માટે આપણે